અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં જય અલખધણી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કેવડાપરા અને ગોપી મહિલા મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સૌનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે 51 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો હતો। આ સમૂહ લગ્ન સમારોહનું આયોજન મસાપીરના અધ્યક્ષસ્થાને કરાયું હતું। સમૂહ લગ્નમાં સાધુ સંતો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે ગોપી મહિલા મંડળ અને અલખધણી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કમિટી કેવડાપરા દ્વારા જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। અલખધણી ગોપી મહિલા મંડળ 7 સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે। 59 દીકરીઓ ને પૌણાવી છે ધામધૂમથી અને નાના ઝીંઝુડા મસાપીર મમ્મી માતાજીનો મઠ 20,000 માણસનું જમણવારના દાતા મસાપીર છે અને એના પ્રતાપથી સમૂહ લગ્નનું કાર્ય અહીંયા સાવરકુંડલાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ થાય છે। એમની અંદર દરેક પરિવારોની દીકરીઓ છે, જે ગરીબ છે, એકદમ નાજુક પરિસ્થિતિ છે, જેમની પાસે કંઈ છે નહીં, એવી દીકરીઓને અહીંયા 59 કન્યાઓ અને 59 વરરાજાઓ જેમની સાથે જેટલા લોકો આવે છે ને ભોજન પ્રસાદની વ્યવસ્થા જમવાની આપે છે, જાન માંડવાની વ્યવસ્થા આપે છે। અહીંયા બ્લડ ડોનેશનોના મોટા મોટા કેમ્પો પણ અહીંયા રાખ્યા છે, અલગ અલગ વ્યવસ્થાઓ છે। અને દરેક મિત્ર મંડળ અહીંયા રામાપીર મંદિરની બાજુમાં અહીંયા જે લગ્ન થાય છે એમાં ખૂબ સારું એક આખા જગતને લોકોને આ કાર્યક્રમના માધ્યમથી એટલું બધું પ્રેરણા લેવા જેવું છે કે ગરીબ દીકરા દીકરીઓને એ નિઃશુલ્ક 1,40,000 રૂપિયાનો કરિયાવર ચમચીથી માંડી અને કરિયાવર તેજોરીથી બધી બાબતો એને નાની બાબતોને પણ આપવામાં આવે છે કન્યાદાનની અંદર। અને 1 થી 1.5 લાખ રૂપિયાનો કરિયાવર આપે છે, જેમની અંદર આ કાર્ય દરેકને નિઃશુલ્ક કરી દેવામાં આવે છે। આમની નોંધ દરેક લોકોએ લેવી જોઈએ। ગરીબ માવતરની દીકરીઓ દીકરા દીકરીઓ એ બહુ રાજી થઈને જાય છે। આ સંસ્થા 3જી વાર લગ્ન મહોત્સવ કરી રહી છે।